ગાંધીનગર કલેક્ટર મેહુલ દવેના સીધા માર્ગદર્શન હેઠળ અડાલજ ખાતે સ્થાયી તથા અસ્થાયી રૂપે ઊભા કરવામાં આવેલા વાણિજ્યક દબાણો દૂર કરવામાં આવ્યા. અંદાજિત 14,000 ચોરસ મીટરની જગ્યા ખુલ્લી કરવામાં આવી. આશરે 5 થી 7 લાખ રૂપિયાની કિંમતના બિનઅધિકૃત દબાણો દૂર કરાયા. ગાંધીનગરે ગુરુવારના રોજ હોટલો, લારી ગલ્લા જેવા વાણિજ્યક દબાણો આકસ્મિક જોખમ સાથે ટ્રાફિકની સમસ્યા અને જાહેર જનતા માટે અસુવિધા ઊભી કરતા હોય છે. ત્યારે તારીખ 21 નવેમ્બરના રોજ સતત બીજી વખત ગાંધીનગર કલેક્ટર મેહુલ દવેના સીધા માર્ગદર્શન અને સૂચના થકી ગોડા અને માર્ગ મકાન વિભાગના સહયોગથી દબાણ દૂર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ કડક ઝુંબેશ અંતર્ગત અડાલજ ખાતે આવેલ અમદાવાદ મહેસાણા હાઈવે એસજી હાઈવેથી અમદાવાદ મહેસાણા હાઈવેને કનેક્ટ કરતા રોડ પર ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા ટીપી રોડના હદ નિશાન ડિમાર્કેશન કર્યા બાદ માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગરની અંદાજિત 14,000 ચોરસ મીટરની હદમાં આવતા અંદાજે 5 થી 7 લાખ રૂપિયાની કિંમતના બિનઅધિકૃત સ્થાયી તથા અસ્થાયી રૂપે ઊભા કરવામાં આવેલા કાચા તથા પાકા વાણિજ્યક દબાણો જેવા કે હોટલો, લારી ગલ્લા દૂર કરવામાં આવ્યા હતા. આ સંપૂર્ણ ઝુંબેશ ગાંધીનગર કલેક્ટર મેહુલ દવેના સીધા માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી અને સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ ગાંધીનગર, મામલતદાર તથા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ગાંધીનગર તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં હાથ ધરાઈ હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે માર્ગ મકાન વિભાગ ગાંધીનગર અને ગોડાના અધિકારીઓ તથા કર્મચારીઓને સાથે રાખી વિવિધ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવ્યા બાદ ફરી કોઈ દબાણ ઊભા ન થાય તેની તકેદારીના ભાગરૂપે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાર ફેન્સિંગ કરવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.